હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ડીએન એજ્યુકેશન ચેનલમાં। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ ચેનલ પર ગાલા સાથે પોથીના સોલ્યુશન વિડીયો પણ જોવા મળે છે। તો આજે આપણે પરીક્ષા પે ચર્ચાનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે જોઈશું। સૌપ્રથમ આપણે ગૂગલ પર જઈને પરીક્ષા પે ચર્ચા 2025 સર્ચ કરવાનું છે। પછી આ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે। પછી થોડા ઉપર જઈને સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે। પછી નીચે પાર્ટિસિપન્ટ નાવ એવો ઓપ્શન આવશે, ત્યાં ક્લિક કરતા ક્લિક ટુ પાર્ટિસિપન્ટ પર ક્લિક કરવાનું છે। પછી તમારું ફૂલ નેમ લખવાનું છે। તમારું જે પણ ફૂલ નેમ હોય તે લખીને બંને અક્ષર કેપિટલમાં રાખવાના છે તમારા અટક અને નામના। પછી તમારો ફોન નંબર નાખવાનો છે। ફોન નંબર નખાઈ જાય પછી તમારે ઓટીપી સાથે લોગિન કરવાનું છે, તો તેના ઉપર ક્લિક કરવાનું। પછી એક ઓટીપી આવશે તમારા ફોનમાં, તેમાં નાખવાનો। તમારા ફોનમાં જે પણ ઓટીપી આવે તે નાખવાનો, વિડીયોમાં બતાવેલો છે તે નહીં નાખવાનો, અલગ હોય છે તમારું। પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું। પછી સ્ટુડન્ટ ડિટેલની બધી ડિટેલ ભરવાની છે। સૌપ્રથમ તમારું નામ લખવાનું છે, તેમાં પણ અટક અને નામના બંને અક્ષર કેપિટલ રાખવાના છે। પછી ઈમેલ આઈડી, પછી ફોન નંબર છે। ફોન નંબર પછી તમારે મેલ છો કે ફિમેલ તે સિલેક્ટ કરી નાખવાનું। પછી તમારું બર્થ ઓફ ડેટ એટલે કે જન્મ તારીખ સિલેક્ટ કરવાની। પછી તમે કયા ધોરણમાં ભણો છો એ સિલેક્ટ કરવાનું। મેં ધોરણ 8 કર્યું છે, તમે જે પણ ધોરણમાં ભણતા હોય તે ધોરણમાં કરજો ક્લિક। પછી તમારો એડ્રેસ લખવાનો છે। એડ્રેસ લખાઈ જાય એટલે તમારે એમાં વચ્ચે અલ્પ વિરામ કરવાનું છે। એડ્રેસ લખાઈ જાય પછી તમારા પેરેન્ટ્સનું નામ લખવાનું છે, એમાં પણ વચ્ચે અલ્પ વિરામ કરવાનું છે। પછી તમારે હવે સ્કૂલની ડિટેલ છે, તમારું સ્કૂલ નામ લખી દેવાનું। તમારું સ્કૂલનું નામ જે પણ હોય તે તેમાં લખી દેવાનું। પછી તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ગુજરાત, કે તમે કયા રાજ્યમાંથી ભણો છો। પછી તમારું સ્કૂલનું એડ્રેસ લખવાનું છે। તમારી સ્કૂલ જે પણ વિસ્તારમાં આવેલી હોય, જે પણ સોસાયટીની આજુબાજુમાં, તે વિસ્તારનું નામ લખવાનું છે। તમારી સ્કૂલનું એડ્રેસ તમે તમારા આઈ કાર્ડમાંથી પણ લખી શકો છો। પછી કન્ટ્રી છે, તો કન્ટ્રી તો પહેલેથી જ સિલેક્ટ થઈ ગયેલી છે એટલે તેમાં કોઈ પણ ચેન્જીસ નથી કરવાનો। એડ્રેસ લખતી વખતે પણ વચમાં અલ્પ વિરામ કરવાનું છે। પછી તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે, તો એમાં ગુજરાત કરવાનું છે। પછી જિલ્લો છે, તો એમાં મેં સુરત સિલેક્ટ કર્યું છે, તમારો જે પણ હોય રાજકોટ કે જે પણ તે સિલેક્ટ કરવાનું। પછી તે જિલ્લાનો પિનકોડ તમને જો ન આવડતો હોય તો તમારા જિલ્લાનો પિનકોડ ગૂગલ ઉપર સર્ચ કરવાનો। પછી એક્ટિવિટીમાં 5 વિકલ્પો આપેલા છે તે કરવાના।
એવું નહીં કે બધા સાચા જ હોય છે, અમુક ખોટા પડે તો પણ ચાલી લેશે આમાં. આમાં કુલ 5 વિકલ્પ આવે છે. તમે દર વખતે રજીસ્ટર કરો તો અલગ અલગ વિકલ્પો આવે છે દર વખતે. હવે આવે છે ક્વેશ્ચન ટુ PM. તમે તમારે જે પણ ક્વેશ્ચન કરવો હોય PMને તે તમારે આમાં લખવાનું છે. આ વિડીયોમાં આપેલો છે એ લખવું હોય તો એ પણ લખી શકો, નહીંતર મારે જે પણ ક્વેશ્ચન હોય તે લખી દેવાનું. તમારો ક્વેશ્ચન PM સુધી એટલે પહોંચાડવા માંગતા હોય તે પ્રશ્ન આમાં લખવાનો છે. હું લખું છું એ પણ લખી શકો છો તમે, અને તમારે જો બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તે પણ લખી શકો. ક્વેશ્ચન 500 શબ્દોનું હોવો જોઈએ. હવે ત્રીજા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો હવે આપણે રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.